એક માડી ઠાકોરજીની સેવા કરતા હતા. ઘરમાં વહુને નહોતું ગમતું. એને એમ થાય કે આ શું રોજ સવારમાં ચાલુ કરી દે છે. અને એકવાર માડીની સેવા કરતા કરતા ઉંમર ઘણી મોટી થઈ હતી અને વહુએ છણકો કર્યો એટલે હાથમાં જે ઠાકોરજીને લીધા હતા ને એ ઠાકોરજી નીચે પડ્યા અને માડીએ રડવાનું શરૂ કર્યું. મારા લાલાને વાગ્યું. દીકરો આવ્યો, એને કીધું માં કશું નથી થયું તારા લાલાને, પણ માડીએ રડવાનું બંધ ન કર્યું. છોકરો ડોક્ટરને બોલાવવા માટે ગયો. ડોક્ટર આવી અને ડોક્ટર માટે તો હવે મૂર્તિ છે. એને તો આમ લઈ ભગવાનને નામ ગોળ ગોળ ફેરવી જોયા. ઠાકોરજીને ફેરવે છે અને પછી ડોક્ટરે એમ કીધું માડીને, જો તારા લાલાને કશું નથી થયું. અને એ વખતે માડી રડતા રડતા કહે છે કે એમ નહીં, જેમ મને તપાસો છો ને એમ મારા લાલાને તપાસો. ટેથોસ્કોપ આમ કાનમાં લગાવ્યું, પછી આગળનું જેમ બરાબર ઠાકોરજીના હૃદયના ભાગ ઉપર અડાડ્યું ને ત્યાં ડોક્ટરને સંભળાયું ધડક ધડક. અને એ વખતે ડોક્ટરને સુટકેસ લઈને છોકરો વળવા મૂકવા જાય. ડોક્ટરે કહી દીધું કે હવે સુટકેસની જરૂર નથી અને તારે મૂકવા આવવાની જરૂર નથી. અને એ ડોક્ટર ત્યાંથી ઘેર નથી જતા, સીધા બદ્રિક આશ્રમ પહોંચે છે અને કોથળાવાળા બાપુ તરીકે ઓળખાય છે.